માતાજી। આજે ચેલેન્જ બોય ગઢપુરમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરીએ છીએ અને આજે વાતાવરણ એવું રમણીય અને ધરતી માતા એવી લીલી કલરની પછેડી ઓટી હોય એવું વાતાવરણ થઈ ગયું છે। તમે જોઈ શકો છો એવું કુદરતની સૌંદર્યને અનુરૂપ એવો ચેલેન્જ લઈને આવી ગયા છીએ। તો આપણે આજનો ચેલેન્જ છે લાંબી કૂદ। તો આજે લાંબી કૂદમાં આપણે જણાવી દઈએ આપણે લાંબી કૂદના નિયમો તો બધાને ખબર જ હશે કે કેવી રીતની લાંબી કૂદ હોય। તો આપણે ત્રણ ટોટલ રાઉન્ડ થશે। જે પહેલા રાઉન્ડમાં નીકળી જશે તેને 50 ઉઠબેસ કરવાનો એવો દંડ રાખ્યો છે અને બીજા રાઉન્ડ સુધી ટકી રહેશે તેને 20 ઉઠબેસ કરવાની। ત્રીજા નંબર આવશે એને કોઈ જાતનું ઇનામ નથી, કોઈ જાતનું પ્રોત્સાહન નથી, કોઈ જાતનો દંડ નથી। આજે ચેલેન્જમાં ટ્વિસ્ટ એવી રીતના રાખ્યો છે કોઈ પણ જાતનો દંડ એમને નહીં કરવામાં આવે અને તે ડાયરેક્ટ વિજેતા થશે। તો ચાલો કોણ બીજા રાઉન્ડમાં અને કોણ પહેલા રાઉન્ડમાં નીકળી જાય છે તે આપણે વિડીયોમાં જોઈએ। તો મિત્રો આપણે ઓલરેડી નિશાન કરી નાખ્યા છે। પહેલો રાઉન્ડ આ લીટે છે, આ લીટાનો રહેશે। આપણે 8 ફૂટનું ડિસ્ટન્સ રાખ્યું છે પહેલા રાઉન્ડમાં। જો આ રાઉન્ડમાં જો નહીં ઠેકી કે 50 ઉઠબેસનો દંડ રાખ્યો છે। તો ચાલો જોઈએ કોણ ઠેકી જાય છે અને કોણ પાછા પડે છે। ચેલેન્જ શરૂ કરવા જઈ રહ્યા છીએ। પેલો અર્જુનભાઈનો વારો છે। અર્જુનભાઈને ઠેકાડી દેવી આગ। ચાલો અર્જુનભાઈ 3 2 1 સ્ટાર્ટ। કોંગ્રેચ્યુલેશન અર્જુનભાઈ ઠેકી ગયા। સાગરભાઈ આવી જાઓ ખાય ખાય। વાહ વાહ ભાઈ વાહ। હાલો મહેશભાઈ હાલો ઉદયભાઈ વાહ। અલે ફોન આવ્યો કેમ ગયો? તો પહેલા રાઉન્ડ સફળતાથી બધા પાસ થઈ ગયા છે અને આપણે હવે ડિસ્ટન્સ થોડુંક વધારી દઈએ। તો આપણું માર્ક હતો જે નિશાન હતું આપણે અર્જુનભાઈ ફરીને એક રીમાર્ક કરી રહ્યા છે 2 ફૂટના ગાળે। તો 2 ફૂટ આપણે વધારી દઈએ, 10 ફૂટ કર્યું છે। હવે જોઈએ કોણ 20 ઉઠબેસમાં ફાઇનલી વિજેતા બને। બીજા રાઉન્ડની તૈયારી ફૂલે ફૂલ। તો આપણે બીજો રાઉન્ડની શરૂઆત કરવા જઈ રહ્યા છીએ। તો 3 2 1 સ્ટાર્ટ। અને ફૂલ જોશમાં છે। વાહ ભાઈ વાહ। જોઈ શકો છો અર્જુનભાઈના પગ આ સુધી પડ્યા છે એટલે ટોટલીને ફાઇનલ પાર કરી નાખ્યો છે રાઉન્ડ। તો ચાલો બીજો વારો છે સાગરભાઈનો। 3 2 1 સ્ટાર્ટ। વાહ ભાઈ વાહ। સાગરભાઈ રેકોર્ડ બ્રેક કર્યો છે। અહીંયા પગ છે એનો, લીટો અહીંયા છે। ચાલો મહેશભાઈ 3 2 1 સ્ટાર્ટ। મહેશભાઈનો પગ અહીંયા પડ્યો છે, લીટો અહીંયા છે। તો જોઈ શકો છો તો મહેશભાઈ ફેલ થયા છે ટૂંકમાં। તો એને જોઈ શકો છો એક્શન કરી દીધી છે સાગરભાઈ। તો હવે ઉદયભાઈનો વારો છે। 3 2 1 સ્ટાર્ટ। વાહ ભાઈ વાહ। ઉદયભાઈ ગતોલ્યું ખાતા પણ આવી ગયા છે। કાંઈ વાંધો નહીં મિત્રો। તો મહેશભાઈ હારી ગયા છે તો 20 ઉઠબેસ કરાવવાની છે તેમને। ચાલો આવી જાઓ, ચાલો આવી જાઓ। હવે છેલ્લે 10 ઉઠબેસ કરવાની। મહેશ ચાલો 20 હાલો 3 2 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 એને ઉઠબેસ આવી પણ હું બહુ ખુશ છું। તો મિત્રો કેમેરો સ્ટેન્ડ ઉપર લગાડી દીધો છે અને કેમેરામેન અને હું પોતે
તો અમારા બેનો વારો બાકી છે. અમારો વારો શરૂ થશે હવે. 3, 2, 1 સ્ટાર્ટ. પરેશભાઈ ફાઇનલી જોઈ શકો છો તમે પરેશભાઈ ફાઇનલી જીતી ગયા છે. હવે હવે શૈલેષભાઈ બાકી છે. કેમેરામેન શૈલેષભાઈ 3, 2, 1 સ્ટાર્ટ. એટલે આઈન કોણ આઉટ જોઈ શકો છો શૈલેષભાઈ ઓલું ખૂતાડી દીધું છે ને લીટા પગ હતો એટલે શૈલેષભાઈ પણ હારી ગયા છે. તો તેને 20 ઉડવેશ કરાવવામાં ચાલો કેમેરામેન 20 બીજો રાઉન્ડ. તો શૈલેષભાઈ દંડ માટે તૈયાર છો? ના તેમ છતાં તમારે દંડનો સાહસ કરવો પડશે. તો ચાલો શરૂ કરવા જઈ રહી છીએ. 3, 2, 1 સ્ટાર્ટ. 1, 2, 3, 4, 5, 6, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 20. મિત્રો બીજો રાઉન્ડ પણ ઓલરેડી સફળતાથી પૂર્ણ થયો છે અને હવે થોડું ડિસ્ટન્સ થોડું આગું કરી અને પાછો એક રાઉન્ડ કરવા જઈ રહીએ છીએ. ત્રીજા રાઉન્ડની તૈયારી થઈ ગઈ છે અને હવે 4 જણા વજ્યા છીએ ટોટલ. અર્જુનભાઈ, સાગરભાઈ, ઉદયભાઈ અને હું પોતે. તો ચાલો શરૂઆત કરી દઈએ. 3, 2, 1 સ્ટાર્ટ. સરસ લ્યો હાલો 3, 2, 1 સ્ટાર્ટ. આ ચારી રામટંગો પણ આઉટ અરે આવી ગયો અહીંયા પગ પડી ગયો તો અહીંયા પગ પાણી પડી ગયું નો હોય. અરે પડી ગયા કટ દેખાડો. ये फंस गया सीएम. ફાઇનલી મિત્રો પરેશભાઈ હારી ચૂક્યા છે. એટલે પરેશભાઈએ મને વિશ કરાવી હતી. હોય શું મારે નો હાલે. ના ના એ તો કરી દીધા વચ્ચે પરેશભાઈને 10 ઉડબેટ કરવાની છે. પરેશભાઈ તૈયાર? જો કોમેન્ટમાં કીજે જો અમારી સાથે ન્યાય થયો છે તો તમારી પાસે ફરી ફરીને યુડબેસ કરાવીશ. તો હું અત્યારે કરી નાખું છું. બરાબર કેટલી કરવાની? 50. તો 3 રાઉન્ડ પૂરા થઈ ગયા છે ને અમારા કોમ્પિટિટરને એવી આશા છે કે હજી એક રાઉન્ડ વધારવો છે કે 3 જણા વધ્યા છે પાછળ. તો એને આપણે લગભગ 5 ફૂટ જેવું અંતર કાપી નાખ્યું છે. તો 5 ફૂટના અંતરે કોણ વિજેતા થાય છે જોઈએ. અને જો હારશે એને એવો કડકમાં કડક દંડ છે. તો 20 દંડ 20 કરાવવાના છે. ચોથો રાઉન્ડ શરૂ કરવા જઈ રહી છીએ હવે. તો ચાલો 3, 2, 1 અને સ્ટાર્ટ. થોડી લીજો. વાહ અર્જુનભાઈ વાહ. વેલ ડન. ચલો ચલો 3, 2, 1 સ્ટાર્ટ. ટીકરું ઉડાડ્યું. 3, 2, 1 સ્ટાર્ટ. ઉદયભાઈ અને સાગરભાઈ બંને હારી ગયા છે અને ફાઇનલી વિજેતા થયા છે આપણા અર્જુનભાઈ. તો આપણે દંડ સ્વરૂપે 20 ડન કરવાના હતા. તો ચાલો આપણે ડન કરાવી લઈએ. એ ભાઈ કેમ 20 પૂરા 20 હો ભાઈ. હાલો એટલે લે આવડા ડન કરી નાખો. આ બધા ડન કરવાનું. હવે હું બહુ ખુશ છું. રાવ પડતી તો રાખ. આ એટલું રાખ. હાલો એ આ બે સામું જોવો તો એલા જઈ જોઈએ ચાલુ નીકળું બે હારવાર કરો. હાલો હાલો 3 2 3 4
અગિયાર 12 13 14 15 17 18 19 3 4 5 6 7 8 9 10 11 12 13 19 તો મિત્રો વિડીયોમાં છેલ્લે સુધી જોડાઈ રહેવા માટે તમારો સૌનો આભાર અને વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, વિડીયોને શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો મળીએ બીજા વિડીયોમાં. બાય બાય.